અક્ષય 2020 સંશોધિત તેલ બીજ એટલે કે અક્ષયના જો આપણે આ વાય તલ છે. અક્ષય 2020 એવું નામ છે. અક્ષય સીડ્સ કંપની છે. અક્ષય સીડ્સ ટેક કંપની, અને આ જ કંપનીનું આપણે તલનું બિયારણ આપણા ખેતરમાં વાવ્યું છે. જય જવાન જય કિસાન. તો ખેડૂત મિત્રો, આપણે જે તલ વાવ્યા એમાં જે છાંટ ગઈ છાંટ ઉતારવાનું કામ હાલે છે આપણા ખેતરમાં. અને આપણે 5-6 વીઘા જેવું અંદાજિત વાવેતર કરેલું છે તલનું. એટલે બીજી વખતનું જે પાણી વારવાનું હોય તો તેને છાંટ કહીએ છીએ અમે, બરાબર. તો છાંટ ઉતારવાનું કામ હાલે, ને નદીએથી સીધું પાણી આપણું આવે છે ખેતરમાં, મોટર છે નદીમાં. તો આ સાઈડ એક પાટિયું છે ઊભા ક્યારા, અને આ બાજુ છે આડા ક્યારા કર્યા છે આપણે. ને અક્ષય કંપની છે, તેનું આપણે તલનું બિયારણ છે. અક્ષય 2020 એવું નામ છે. જો આ બાજુ છે આડા ક્યારા દેખાય, જ્યાંથી વાવેતર છે 5-6 વીઘા જેવું. તો તલનું બિયારણ તો સારું છે, અક્ષય કંપનીનું છે. ઉગાવ પણ સારો એવો દેખાય છે, જોકે હજી એકદમ નાના છે છોડ તલના. અને આ છાંટનું જે પાણી ફરી જાય પછી ઉગાવ એક સરખો દેખાશે. અને લગભગ 5 થી 6 દિવસ જેવી વાર લાગે તલને ઉગતા. તો આપણે આજે પાણી વારવાનું કામકાજ ચાલુ છે. 5 થી 6 ક્યારા આપણા ભરાણા છે, બરાબર. આગળ પાણી ચાલુ છે. હા માઈકો તો હાલે જ, ચણાની જરૂર નથી. બે આ બાજુ નથી ઉગ્યા તલ 6 ક્યારામાં, તો કરીઓમાં ચાલુ કર્યું. અને કરીઓ હાલી જાય પછી પાછા તલ છાંટવાના છે હાથથી, અને પછી પાછું કરીયું કાઢી લેવાનું છે. જોકે આ ઉગ્યા બાજુ નાના છે એટલે કંઈ દેખાય નહીં આમાં. બે 4 ક્યારા ઓલા ને 2 લાંબા, 6 ક્યારા છે. હાલવા દે બીજું, અમે બહુ નથી દેખાતા. તો વાવ બાજુ છે પાછા. હાલ ભાઈ, એમાં ભરાઈ જાય છે રાપમાં, ઉપાડો બેસતું નથી. ક્યાં ના કાં હા ચોટી જાય. તુવેરના મૂરિયા ને એવું બધી, રવેરના કરસા ને ચોટી જાય. ઉભો રહે આખું. તો આપણે જે પહેલાં વાવ્યું આ બિયારણ છે અક્ષય 2020 તલનું, બરાબર. ને હવે જે 6 ક્યારા છે એમાં નથી ઉગ્યું, તો એમાં આપણે આ ફરીથી અક્ષયનું જ બી લઈ આવ્યા. અને 111 અક્ષય 111 એવું નામ છે. તો જો આવી રીતના હાથથી છાંટવાના હોય, એમાં તલની સાથે રેતી પણ ભેળવી આપણે, જો એકદમ વ્યવસ્થિત માપ રહે. એટલે બહુ ઘાટા થઈ જાય. હાથથી છાંટી દેવાના ક્યારામાં, 6 ક્યારામાં છાંટવાના છે આપણે.